નહીં, એક મિનિટ દોલાભાઈ, માત્ર ₹1 જ છે બટાકાના કિલો કે 1 કિલોનો ભાવ, માત્ર ₹1. એક અહીંથી અમારે અહીંયા ખેતરમાં પડ્યા છે, ₹1 કિલો માગ્યાના વિડીયો છે, અહીંયા વાયરલ બી થયા છે. ₹1 કિલો તમે આપી દો એટલે ₹20 મણ, ₹100 જે 5 મણનો જે આવે છે એના ₹50 કટાના, એટલે ખાલી બારદાના ₹30 છે અને માલના ₹50 બંને હંગાથી થાય છે. એટલે કઈ પરિસ્થિતિ આની ભરવાની અને 4 મહિના ખેડૂતની પરિસ્થિતિ શું થઈ રહી છે? ₹1 વેપારી માગ્યા છે, ખેડૂતે આપ્યા નથી. આવી પરિસ્થિતિ અહીંયા સર્જાણી છે. કોલેસ્ટરો ફૂલ છે, જ્યાં જગ્યા નથી અંદર મૂકવાની. એક બાજુ માવઠા વરસી રહ્યા છે. આપણે સરકારને લેટર બી લખ્યા હતા, વિનંતી બી કરી છે અને મીડિયા મારફતે બી કર્યું હતું કે તમે આ બટાકાનું એક્સપોર્ટ કરો. ક્યાંક વિદેશની અંદર જે ખપત હોય, આપણો જે એક્સપોર્ટ વિભાગ છે એ આયકર વિભાગ જો આનું કંઈક કરે તો અહીંથી માલની ખપત થાય. કારણ કે આ વખતે મોસમ બી સારું, તો બટાકાનું ઉત્પાદન અઢળક થયું છે અને વાવેતર બી વધ્યું છે. કારણ કે જૂની પરંપરા હતી એરંડા, રાયડો, એમાંથી લઈ અને લોકો આ આધુનિક ખેતી તરફ એટલે બટાકા તરફ નીકળે છે અને બટાકા તરફ પ્રયાણ કરતા એનું વાવેતર બી વધ્યું છે, ઉત્પાદન બી વધ્યું છે, જેના થકી માલનો એટલો ભરાવો થઈ ગયો છે કે અહીંથી 120 કાર્યરત કોલેસ્ટરો છે ડીસાની અંદર, એ બી પેક થયેલા પડ્યા છે. કંપનીઓના જે બટાકા જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો જે કરેલા હતા એ લેવામાં આનાકાની કરે છે, કેમ કે આને એમને બજારમાં ₹50, ₹20 મણ મળી રહેશે, તો એ શું કામ એને ₹250 આપવામાં આવે?